વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે સરકારી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવતા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આ નિર્ણયના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને જિલ્લાના શિક્ષકો છોટાઉદેપુર નગરની તાલુકા શાળા નંબર 1 ખાતે મોટી સંખ્યામાં ધરણા પર બેઠા છે। વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સરકારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લે કાર્ડ તેમજ બેનરો દર્શાવીને પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ આંદોલન અંતર્ગત મહાસંઘના હોદ્દેદારો દ્વારા વરિષ્ઠ શિક્ષકોની નોકરી અને સેવા સુરક્ષાના હિતમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવશે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી જાય અને આપણા ભારત દેશના શિક્ષણ મંત્રી સુધી જાય અને એની નોંધ લેવાય અને લોકસભા અને રાજ્યસભાની અંદર આ બિલ મંજૂર થાય અને શિક્ષક મિત્રોને ટેટની પરીક્ષામાંથી દૂર કરવામાં આવે એવી આજ રોજ પ્રબળ અમારી માંગ છે। શિક્ષક સંગઠન અધ્યક્ષ છોટાઉદેપુર જિલ્લો બાબુ બેરાઠવા।